જો પાંડવો પાસે ભગવાન શ્રી કૃષ્ણની માસ્ટર સ્ટ્રેટેજી ન હોત તો કદાચ જ જીતી શકાત. એટલા માટે કોઈ પણ પ્રતિયોગી પરીક્ષા અથવા ધંધામાં અથવા કોઈ પણ કામમાં, સંબંધમાં, વ્યવહારમાં સ્ટ્રેટેજી હોવી જરૂરી છે. ડોન્ટ વરી, બી હેપી. આ વાત શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં પણ કહી છે. શા માટે નાહકની ચિંતા કરે છે? કારણ વગર ચિંતા ન કરવી જોઈએ. કૃષ્ણ ભગવાનની કોઈ પણ વાર્તા અથવા કહાની વાંચીશું તો એક વાત આંખે ઉડીને વળગે એવી છે કે માણસે દુરંદેશી બનવું જોઈએ. સાથે સાથે પરિસ્થિતિનું અવલોકન કરતા પણ શીખવું જોઈએ. કૃષ્ણ ભગવાન આપણને 7મો મંત્ર એ શીખવાડે છે કે મુસીબતના સમયે અથવા સફળતા ન મળે તો હિંમત ન હારવી જોઈએ. મેનેજમેન્ટમાં સૌથી મોટા ગુરુ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે અનુશાસનમાં જીવો. ખોટી ચિંતા કરવા કરતા તથા ભવિષ્ય કરતા વર્તમાન વિશે ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું. ભગવાન કૃષ્ણએ પોતાના મિત્ર સુદામાની ગરીબી જોઈને સુદામાના ઘરે પહોંચતા પહેલા જ તેની ઝૂંપડીની જગ્યાએ મહેલ બનાવી દીધો. એટલે કહેવાય છે કે દોસ્તી કરવી તો કૃષ્ણ અને સુદામા જેવી. સીધા રસ્તાથી બધું મળવું અશક્ય છે. ઘણાને ઘણી વાર મહેનત છતાં પણ નથી મળતું. ખાસ કરીને જ્યારે તમારા વિરોધીઓનું પલ્લું ભારે હોય. આવા સંજોગોમાં કૂટનીતિ અપનાવવી જોઈએ. કૃષ્ણ ભગવાનને કૂટનીતિના બાદશાહ માનવામાં આવે છે. શ્રી કૃષ્ણ ભગવાનના આ 10 મંત્રોમાંથી જો તમને કંઈક જાણવા મળ્યું હોય